નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં મેથ્સ વિષયનું ચેપ્ટર 8મું બેઝિક પદાવલી નિત્ય સમનું પાર્ટ 8મો છે, જેમાં આપણે શીખીશું બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. એમાં પહેલો પોઈન્ટ છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો અહીં આપણે દ્વિપદી એટલે કે 2a + 3b નો દ્વિપદી સાથે એટલે કે 3a + 4b સાથે ગુણાકાર કરીએ. અગાઉના કિસ્સામાં જેમ ગણતરી કરીએ છીએ તે જ રીતે અહીં તબક્કાવાર ગણતરી કરીશું. ગુણાકાર માટે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો કઈ રીતના થશે? તો આપણે પહેલાં કૌંસ છે એનું વિભાજન કરશું. તો 3a નો ગુણાકાર આપણે કરશું 2a + 3b સાથે. પ્લસની નિશાની, બરાબર. પ્લસ શું છે? 4b, તો એ લેખા +4b. એનો ગુણાકાર થશે 2a + 3b સાથે. હવે 3a ગુણ્યા 2a, બરાબર, વત્તાની નિશાની અને 3a ગુણ્યા 3b વત્તા, અહીંયા વત્તાની નિશાની છે જે અહીંયા વત્તા આવશે. 4b ગુણ્યા 2a પ્લસ 4b ગુણ્યા 3b. હવે આપણે તો જુઓ તો 3 2 6, એની કેટલી ઘાત હશે? 1 ને 1 2 ઘાત, વત્તાની નિશાની 3 3 9 ab વત્તાની નિશાની 4 2 8 ba વત્તાની નિશાની 4 તેરી 12 b નો વર્ગ બરાબર 6a વત્તા. હવે અહીંયા શું કરશું આપણે? આ બી એ કયો કે એ બી બધું એક જ છે, આગળ પાછળ લખ્યું, બરાબર. 6a નો વર્ગ વત્તા 9 વત્તા 8 એટલે કે 17 ab વત્તા 12 b નો વર્ગ. જે આપણે એક નોંધ આપી છે કે બી એ બરાબર એ બી થાય છે. તો આપણે એનો આન્સર મળી ગયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકારનો. જ્યારે આપણે દરેક પદનો ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણે સ્વીકારી છીએ કે અહીં 2 ગુણકમાં 2 એટલે 4 પદો છે, પરંતુ તે પૈકીના 2 પદ સજાતીય પદ છે, સરખા છે, જે પરસ્પર જોડાય છે. આ 2 પદ હતા, આ કેવા હતા? સજાતીય પદ. સજાતીય પદ એટલે કે જેમાં ચલ સરખા હોય, બરાબર, જે પરસ્પર જોડાય છે અને તેથી છેલ્લે 3 પદ મળે છે. આમ જ્યારે બહુપદી સાથે બહુપદીનો ગુણાકાર કરીએ ત્યારે આપણે હંમેશા સજાતીય પદો શોધવા જોઈએ અને જો હોય તો તેમને પરસ્પર જોડવા પણ જોઈએ. એ સરવાળા દ્વારા કે બાદબાકી દ્વારા કરી શકીએ છીએ. ઉદાહરણ 8માં ગુણાકાર કરવામાં પહેલો જે દાખલો છે x - 4 એટલે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો એમાં પહેલું આપણે પદ ખોલીએ તો એમાં x સામાન્ય લીધો, ગુણકમાં x સામાન્ય લીધો, પછી ગુણકમાં 2x + 3, પછી આ -4 છે, બરાબર. તો -4નો ગુણાકાર કરશું 2x + 3 સાથે. તો x ગુણકમાં 2x એટલે શું થશે? 2x નો વર્ગ વત્તાની નિશાની x ગુણ્યા 3 એટલે 3x થઈ ગયા. ત્યારબાદ 4 ગુણકમાં -4 ગુણકમાં 2x એટલે ઓછા કાઢ્યા સામાન્ય અહીંથી, બરાબર. એટલે શું થયું? 4 ગુણકમાં 2x એટલે 4 2 8 અને પાછળ 12 નીકળે એટલે શું થાય? 8x થઈ ગયા માઇનસ, અને -4 3 12. હવે આપેલ જે સજાતીય પદ છે એમાં સરવાળા બાદબાકી થશે. તો 2x નો વર્ગ એમનો એમ, 8x માંથી 3x બાદ એટલે 5x, મોટા આંકડાની સંખ્યા છે માઇનસ, તો -5x -12. આમ સજાતીય પદોનું સાદુરૂપ આપતા આપણે મળે છે. બીજો બહુપદી છે દ્વિપદીનો દ્વિપદીમાં x - y ગુણકમાં 3x + 5y. અહીંયા x કાઢ્યો આપણે સામાન્ય, બરાબર, ગુણકમાં 3x + 5y ઓછા y ગુણકમાં 3x + 5y. તો x ગુણકમાં 3x વત્તાની નિશાની x ગુણકમાં 5y -12 કરી લીધું, બરાબર. એટલે y ગુણકમાં 3x ઓછા
વાય ગુણકમાં 5y. આ શું થશે? 3x વર્ગ થશે વત્તાની નિશાની. 5 ગુણકમાં 5y ગુણકમાં x છે એટલે 5xy થઈ ગયા ને. આગળ માઇનસ છે એટલે માઇનસની નિશાની. 3x ગુણકમાં y એટલે 3yx થઈ ગયા માઇનસ નિશાની. y ગુણકમાં 5y એટલે માઇનસ 5y વર્ગ. હવે સજાતીય પદ શું છે? 3x વર્ગ પછી સજાતીય પદ છે xy. તો 5xyમાંથી 3xy બાદ કર્યા એટલે આવ્યા 2xy, કારણ કે પ્લસ છે મોટા આંકડાની નિશાની છે. 3 કરતાં 5 મોટા છે ને એટલે પ્લસ છે તો પ્લસ આવશે. માઇનસ 5y વર્ગ આપણો જવાબ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 9 ગુણાકાર કરોમાં a+7 અને b-5. તો a પહેલાં આમાંથી સામાન્ય કાઢ્યો ગુણકમાં b-5 વત્તા 7 કૌંસમાં b-5. a ગુણકમાં b એટલે ab થયા માઇનસ 5નો ગુણાકાર a સાથે -5a વત્તા 7b ગુણ 7 ગુણ્યા b એટલે 7b થયા. બેમાંથી માઇનસ એટલે -7 5 ને 35. હવે તમે જુઓ અહીં સજાતીય પદ વચમાં નથી એટલે આપણે બહુપદી વાળો જવાબ મળ્યો. એ જ રીતના નેક્સ્ટ દાખલો છે a વર્ગ વત્તા 2b વર્ગ બીજા કૌંસમાં ગુણાકાર નિશાનમાં. બીજું પદ છે 5a - 3b. તો a વર્ગનો ગુણાકાર 5a - 3b સાથે વત્તા 2b સ્ક્વેર એનો ગુણાકાર પણ 5a - 3b સાથે. હવે a વર્ગ ગુણકમાં 5a એટલે 5a ઘન થઈ ગયો. બેમાંથી એક માઇનસ એટલે માઇનસ 3b ગુણાકાર a વર્ગ સાથે એટલે માઇનસ 3a વર્ગ b થઈ ગયા. પ્લસ 2b સ્ક્વેર એનો ગુણાકાર 5a સાથે એટલે 5b ને 10 a b વર્ગ થશે. બેમાંથી એક માઇનસ તો માઇનસ 3 2 6 b ઘન. તો આ રીતે આપણે બહુપદી મળશે નહીં દ્વિપદીના દ્વિપદી ગુણાકાર સાથે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણે 8.5.2 દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. આ ગુણાકારમાં આપણે ત્રિપદના દરેક 3 પદોને દ્વિપદીના બંને પદો સાથે ગુણવા જોઈએ, જેથી કુલ 2 ગુણકમાં 3 એટલે કે 6 પદો મળશે. વળી જો સજાતીય પદો હશે તો 6 પદોને બદલે ઉકેલમાં 5 કે તેથી ઓછા પદો મળશે. ધારો કે કંઈક આપ્યું છે આ દ્વિપદી આપી છે a+7 એનો ગુણાકાર કર્યો ત્રિપદી a વર્ગ પ્લસ 3a + 5 સાથે. તો a ગુણાકારમાં ત્રિપદી a વર્ગ વત્તા 3a વત્તા 5 વત્તા 7 ગુણાકારમાં a વર્ગ વત્તા 3a વત્તા 5. આ છે વિભાજનનો નિયમ. હવે a ગુણ્યા a વર્ગ એટલે a ઘન થઈ ગયો. પછી a ગુણ્યા 3a તો પ્લસ છે 2 તો પ્લસ 3a વર્ગ થઈ ગયો. પ્લસ 5 ગુણ્યા l 5a થઈ ગયા. હવે 7 નેક્સ્ટ હતા ને +7 તો +7 ગુણાકાર પણ આ ત્રિપદી સાથે કરવાનો છે. તો 7 ગુણ્યા a વર્ગ તો 7a થઈ ગયા વત્તા 7 ગુણ્યા 3a એટલે 7 × 21a વત્તા 7 ગુણ્યા 5 એટલે 7 × 5 ને 35. હવે તમે જોશો તો a વર્ગવાળા બે પદ છે ક્યાં ક્યાં? તો 3a વર્ગ અને 7a વર્ગ. તો એનો ઘન એમનો પ્લસ 3a વર્ગ વત્તા 7a વર્ગ કૌંસમાં વત્તા a વાળા બે પદ છે 5a વત્તા 21a. તો એ પણ 5a વત્તા 21a કર્યા વત્તા 35. તો એનો ઘન વત્તા 3a વર્ગ વત્તા 7a વર્ગ. 3માં 7 ઉમેરીએ એટલે 10a વર્ગ થયા વત્તા 21a વત્તા 5a એટલે 21 ને 5 26a વત્તા 35. તો આમાં 4 પદો થયા. તમે જુઓ એક a ઘન વાળું, એક 10a વર્ગ, એક a વાળું અને એક ચલ વિનાનું. ઉદાહરણ નંબર 10 a + b કૌંસમાં 2a - 3b વત્તા c ઓછા કૌંસમાં 2a - 3b અને બાર c જે સાદુરૂપ આપવાનું છે તે. બરાબર. તો સૌથી પહેલાં અહીં જે આ છે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. ઓકે. પછી
એનું સાદુરૂપ આપવામાં આવશે. તો પહેલાં સૌથી પહેલાં શું કરશું આપણે, એ વત્તા બી છે એટલે એનો ગુણાકાર 2a માઇનસ 3b પ્લસ c સાથે કરશું. એટલે આપણે શું મળ્યું, 2a² માઇનસ 3ab c પ્લસ ac પ્લસ બીનો ગુણાકાર 2a માઇનસ 3b પ્લસ c સાથે એટલે પ્લસ 2ab માઇનસ 3bનો સ્ક્વેર પ્લસ bc. હવે એનો વર્ગવાળું એક જ પદ છે, પછી એ બી વાળું જુઓ તમે, એક આ ને એક બીજું, તો 3 માંથી 2 છે એટલે 1, મોટા ગણિત સંખ્યા છે માઇનસ એ બી થયા. હવે માઇનસ 3bનો સ્ક્વેર એમનો રહેશે, બરાબર, અને માઇનસ પ્લસ એસી અને પ્લસ બીસી પણ એમનો રહેશે. અને 2a માઇનસ 3bc આ જે છે પાછળનું, એનું પણ સાદુરૂપ આપણે આપવું જોશે, કારણ કે બાદબાકી કરવાની છે પછી. એટલે 2a માઇનસ 3b કાઉન્સની બહાર c છે, તો 2a નો ગુણાકાર c સાથે એટલે 2ac થઈ ગયા, માઇનસની નિશાની 3bc થશે, કારણ કે 3b નો ગુણાકાર c એટલે 3bc થઈ ગયા. હવે શું થશે એનો આન્સર તમે જુઓ, એક આપણે આ પદ મળ્યું, બરાબર, બહુપદી, એ લખી નાખીએ આપણે સીધી બહુપદી. પછી બે વચ્ચે કેવો અહીં સંબંધ હતો, માઇનસનો, તો માઇનસની કરી નિશાની દેખાય છે. અને આનો સાદુરૂપ આપણે આપ્યું પાછળના બહુપદી દ્વિપદીનું, તો શું આવ્યું, 2ac માઇનસ 3bc આપણે નેક્સ્ટ લખી નાખ્યો. હવે 2a² માઇનસ ab માઇનસ 3b² પ્લસ bc પ્લસ ac એમ નામ રહેવા દીધા. હવે માઇનસથી કાઉન્સ ખોલાયો, એટલે માઇનસ પ્લસ માઇનસ 2ac માઇનસ માઇનસ પ્લસ 3bc. હવે શું થશે, a² માઇનસ ab માઇનસ 3b². હવે આમાં સામાન્ય શું નીકળે, અહીંયા તમે જો તો બીસી વાળા પદ છે, તો 3bc અને 1bc એટલે 4bc થઈ ગયા. અને 2માંથી 1 બાદ કરીએ, માઇનસની નિશાની છે એટલે માઇનસ ac થશે. આગલા 3 પદ છે આમાં ગોઠવા છે, જો 2a નો વર્ગ માઇનસ 3b લીધું, આ આગળ લઈ લીધું, આ પદ છે બીજા નંબર લીધું, અને આ પદ છે એ ત્રીજા નંબર જવા દીધું. ઓકે, તો આ રીતના આપણે સરળતાથી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર શીખી શકીએ. તો આગળના દાખલા જોશું નેક્સ્ટ પીરિયડમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.